સુરતમાં વધી રહેલી ચોરી સહિતની ઘટના રોકવા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે સિંગણપોર બ્લુબેલ જ્વેલ્સ અને મૈદરપુરામાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી બે રીઢાઓને યુપીના જોનપુરથી ઝડપી પાડ્યા છે. સુરત પોલીસ કમિશનર દ્વારા સુરતમાં નોંધાયેલા ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા આપેલા આદેશને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચથી અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી. ત્યારે મોબાઈલ ફોન ચોરી સ્કોડની ટીમે બાતમીના આધારે સિંગણપુર વિસ્તારમાં આવેલા બ્લુબેલ જ્વેલ્સ અને મૈદરપુરામાં આવેલી ઓફિસોમાં ત્રાટકી લાખોની મત્તા ચોરી જનાર ગેંગના બે રીઢાઓ યુપીના જોનપુરના કિશન કમલાશંકર દુબે અને કડોદરા તાતી થયા ખાતે રહેતા સુનિલ સંતોષ સાહુને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના જોનપુરથી દબોચી લીધી છે. પોલીસે બે રીઢા આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી હીરા જડી સોના ચાંદીના દાગીના, મોજાના ડાયમંડ અને વાહન મળી કુલ 11,73,000 રૂપિયાથી વધુ મુદ્દામાલ રિકવર કર્યો છે. આરોપીએ ગત તારીખ 21મી એપ્રિલ 2026ના રોજ કતારગામ માંબા તલાવડી પાસે આવેલા જ્વેલર્સની દુકાનમાંથી 12,26,000 રૂપિયાની ચોરી કરી હતી. સાથે મૈદરપુરામાં પણ ઓફિસના નિશાન બનાવી હોવાનું કબૂલાત કરી છે. તો ક્રાઇમ બ્રાન્ચે બંને રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે.